સાથીઓ, આ કોઈ નાનું સૂર્યગ્રહણ નથી, કારણ કે આ સૂર્યગ્રહણ પછી 6 રાશિઓના ભાગ્યમાં ફેરફાર થવાનો છે। 2 ઓક્ટોબર 2024ના રોજ એક મહાન સૂર્યગ્રહણ જોવા મળશે, જે ભારત સહિત ઘણા દેશોમાં નહીં દેખાય। આ વિડીયોમાં આપણે જાણીશું કે આ સૂર્યગ્રહણ કોના ભાગ્યમાં ફેરફાર લાવશે અને સૂર્યગ્રહણનો સમય કયો હશે। 2 ઓક્ટોબર 2024ના રોજ વર્ષનું બીજું સૂર્યગ્રહણ અશ્વિન મહિનાના અમાવસ્યાના દિવસે પડશે, જે સવારે 9:01 થી બપોરે 3:01 સુધી ચાલશે, કુલ 6 કલાક અને 4 મિનિટ સુધી। જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, તેથી અહીં સૂર્યગ્રહણ સાથે જોડાયેલ કોઈ ધાર્મિક નિયમો લાગુ નહીં થાય। આ સૂર્યગ્રહણની અસર 6 ખાસ રાશિઓ પર થશે। મહાદેવની કૃપાથી આ રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે। અત્યારે આપણે આ રાશિઓ વિશે વાત કરીએ, જે મહાદેવના આશીર્વાદથી વિશેષ લાભ મેળવવા જઈ રહી છે। મકર રાશિ। મકર રાશિના જાતકોને આર્થિક લાભ મળશે। વ્યવસાયમાં વૃદ્ધિ થશે, નોકરીમાં પ્રમોશન મળશે અને વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાના મોકા મળશે। મહાદેવની કૃપાથી તમામ સમસ્યાઓ દૂર થશે અને તમારું જીવન આનંદમય બનશે। મેષ રાશિ। મેષ રાશિના લોકો માટે પણ આ સૂર્યગ્રહણ શુભ રહેશે। તમારું માન પ્રતિષ્ઠા વધશે અને અચાનક ધનલાભ થવાની સંભાવના છે। ભગવાન શિવના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે। વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોને મહેનતનું ફળ મળશે। આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે। પરિવારમાં ખુશહાલી આવશે અને વ્યાવસાયિક કાર્યોમાં સફળતા મળશે। કન્યા રાશિ। કન્યા રાશિના લોકોને ધન, સંપત્તિ અને વ્યવસાયમાં મોટો લાભ મળશે। નોકરીમાં પ્રગતિ થશે અને પરિવારમાં ખુશહાલી અને શાંતિનું વાતાવરણ રહેશે। સિંહ રાશિ। સિંહ રાશિ માટે પણ આ સૂર્યગ્રહણ શુભ છે। પરિવાર અને વ્યવસાયમાં પ્રગતિ થશે અને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થશે। કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ ખૂબ જ શુભ છે। મહાદેવની કૃપાથી નોકરીમાં પ્રગતિ અને ધનલાભ થશે। પરિવાર અને જીવનમાં સુખ અને શાંતિ રહેશે। આ રીતે આ 6 રાશિઓ પર મહાદેવના આશીર્વાદથી ઘણા લાભો મળવાના છે અને તેમનું ભાગ્ય બદલાઈ જશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।